ભાભર હાઈવે પરના દબાણો હટાવાયા, બજારનું દબાણ ક્યારે હટશે? બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં પોલીસ દ્વારા રસ્તા પર પડેલા વાહનો ડિટેન કરવામાં આવશે તો બજારમાં દુકાનદાર દ્વારા રસ્તા પર મૂકેલ બોર્ડ, બહાર મૂકેલ બોક્સ, સ્ટેન્ડ તેમજ દુકાન આગળ ઊભી રાખવામાં આવતી લારીઓના ભાડા વસૂલાત વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનોની માંગ। ભાભરમાં દબાણનો રાફડો ફાટ્યો છે ત્યારે ભાભર હાઈવે વિસ્તારના દબાણો હટાવવામાં આવ્યા, પરંતુ માથાના દુખાવા સમાન વારંવાર ભર બજારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। તે દબાણો ક્યારે હટશે તે મોટો સવાલ નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે। હાઈવે પર વારંવાર સુરાતન ચડાવી દબાણ હટાવવા આવતા તંત્રને શું બજારના દબાણો નથી દેખાતા કે પછી કોઈ રાજકીય આકાના ઇશારે આ દબાણો દિવસેને દિવસે વધી રહ્યા છે? ભાભર હાઈવેથી તિરુપતિ માર્કેટ લાટી બજાર જવાનો રસ્તો 40 ફૂટનો પહોળો છે, જે હાલમાં માત્ર 15 થી 20 ફૂટ રહેવા પામ્યો છે। તેમાંય તાજેતરમાં નવા બનેલા શોપિંગ અને દુકાન માલિકોએ કોઈ નીતિ નિયમો પાળ્યા વગર બાંધકામો કરીને મોટા પાયે દબાણ કરેલ છે। આવા શોપિંગમાં નથી સંડાસ, બાથરૂમ કે પાર્કિંગની વ્યવસ્થા, ઉપરથી આવા શોપિંગ માલિકોએ રસ્તા પર છતો, ઓટલા અને બોર્ડ મૂકીને વધુ દબાણ ઊભા કરેલ છે। તો પછી નગરપાલિકા દ્વારા આવા બાંધકામની મંજૂરી કઈ રીતે આપવામાં આવી તે પણ મોટો સવાલ શંકાસ્પદ છે। હાલમાં વૈશાખ મહિનાની લગ્નસરાની સિઝન ચાલતી હોવાથી આજુબાજુના 50થી વધુ ગામડાઓના લોકો ખરીદી માટે ભાભરની બજારમાં આવતા હોય છે, જેને કારણે બજારમાં લોકો સહિત વાહનોની ભારે ભીડ જામે છે, જેથી ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાય છે। તો ભાભરની તિરુપતિ લાટી બજારમાં આવેલ દબાણો હટાવવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।